વર્કર બેન છે, આ બે લાભાર્થી છે અને આ સગર્ભા તેનો પોઈન્ટ છે ને એ સગર્ભા અને બીજા લાભાર્થી છે એને સગર્ભાની પૂર્વ તૈયારી વિશે સમજાવી છે કે એટલે એની પ્રસ્તુતિ વખતે શું પૂર્વ તૈયારી કરવી કે બાળકને આવનાર બાળકને સ્તનપાન વિશે શું તૈયારી કરવી એના માટે માનસિક તૈયાર થાય છે બરોબર. તો જો જીજ્ઞાસા તમે અત્યારે સગર્ભાને ભવિષ્યમાં ડિલિવરી થશે અને બાળકના માતા બનશો તો એના માટે તમારે પહેલાં તો હોસ્પિટલ શું વસ્તુ ભેગી લઈ જવાની એ તમને ખબર હોવી જોઈએ. એટલે જો ડિલિવરી થઈ ને કંઈ બીમારી વસ્તુ નથી તો નોર્મલ વસ્તુ છે એ તો બધાને થતી હોય એટલે એમાં કંઈ બહુ મોટી ચિંતા જેવું હોય તો તે મનમાં બીજ નહીં રાખવાનું. તમારા બાળક આવશે તો એને કેવી રીતે ફીલ કરાવીશ દૂધ આવશે તો નહીં આવે જે બાળક આવશે તો એના પૂરતું ફીડિંગ એને આવશે જ. તમારે છે ને ખાલી ફીડિંગ કરાવતા રહેવાનું છે કે બધા એમ કરીને લેવાનું નથી. અત્યારે તમારે સ્તનપાન વિશે કાંઈ ત્યાં ચિંતા નથી કરવાની. અત્યારે તમારે તમારું ઘરનું બનાવેલું બધું જમવાનું છે એને આરામ કરવાનું છે થાય એટલું કામ કરવાનું છે. પછી જ્યારે તમે હોસ્પિટલ જવા માટે તમારે ગેટ તૈયાર કરો ને ત્યારે તમારે એમાં છે ને ગાઉન તમે જે લઈ જાઓ ને એ તમે આગળ જેલમાં લઈ જાઓ ખુલ્લો કરી દઈને બાળકને એની માટે સ્પર્શ થઈ ફીડિંગ કરાવી શકો બાળક વ્યવસ્થિત ફીડિંગ કરી શકો. જ્યારે ભેગા થાય ને ત્યારે મને એમ કહેતા હોય કે મારે પેલી ડિલિવરી છે તો મને શું થશે કે મને બહુ બીક લાગે. જીત રાખવાની જ નથી બીક એમાં અત્યારે બધાને ધાવણ નથી આવતું તો એ અત્યારથી ઉપાધિ કરે છે કે ધાવણ આવશે કે નહીં આવે આપણે શું કાંઈ કરવાનું આવતું જોઈએ ધાવણ એટલે મેં એને કીધું તું આંગણવાડી આવશે આપણે બે હારે જ જાશું હું ધાવણ શું બીજા દિવસે ધાવણ આવવામાં એવું ન હોય. ધાવણ જેમ બાળક ચૂસશે એમ ધાવણ આવશે. થોડું ધાવણ આવવાની શરૂઆત થશે. પહેલાં બાળક નાનું છે તો એનું કેટલી નાનું જ હોય એટલે એનું પૂરતું ધાવણ જેટલું જોતું હોય ને એટલું આવતું જ હોય. આપણે શું થાય કે દેખાય નહીં કે આ ભાત થાય છે એટલે આપણને નથી આવતું પણ બાળકને એક કે બે ચમચી ચોખ્ખું હોય એટલું તો ધીરે ધીરે બાળક ભરાઈ જવા જોઈએ. જેમ બાળક ચૂસશે જેમ મોટું થતું જશે એમ વધતું જશે. મને જીવાબેન પહેલા એવી જ બીક લાગતી હતી જ્યારે તમારી જેમ હતું ને ત્યારે હું આંગણવાડી બેનની આગળ નાસ્તો લેવા આવી ત્યારે પૂછ્યું હતું બેન મને બહુ બીક લાગે છે પેલી દિવસ શું થશે. મને એ બેને થોડુંક બધું સમજાવ્યું ને એટલે મારો બધો ડર જ વયો ગયો હતો એમ કે હું બીક નહીં રાખવાની એમ આપણે હિંમતથી બધી તૈયારી કરી લેવાની. અને અત્યારે તો બધું આપણે મોબાઈલમાં બધું આવે જ છે આપણે જોઈ લેવાનું કે કેવી તૈયારી કરવાની. સાસુને કહેવાનું આ બેનને કહેવાય બેન આવશે ને મુલાકાત લેવા ઘરે ત્યારે કહેશે. હા ચાલો હું એક માટે મ્યુઝિકમાં જાઉં છું તમને બે સવારે હાલો ખબર પડે. આ બેન હમણાં ડિલિવરી થઈ છે અને એ ફીડિંગ કરાવે છે તો કાંઈ આપતા નથી. એને તમારી છે બહુ બીક લાગતી પણ હવે એને સમજાય તમે બરોબર ફીડિંગ કરાવો છો ને બરોબર 10-12 દિવસમાં ખાઈ લેશ કરાવતી જ હોય ને ફીડિંગ. કાંઈ વાંધો નહીં. અત્યારે એને બાળક પેટ ભરતું હોય એટલે ભૂખ લાગતી હોય કે ખાવાનું તો બરોબર આવે છે ને કેવી રીતે ભરાવો છો પેટ ભરાવો છો હવે જો એનું છે ને નાક દબાય છે નાક દબાય નાકને બનાવે અને છે ને બાળકનું મોટું છે ને ખુલ્લું હોવું જોઈએ વધારે. અમારું દીકરીની આજુબાજુ માળો ભાગ છે ને જે અંદર છે ને એને લેવા દેવા અને રાતનું દબાઈ ખાસ હોવાનું છે ને કેટલું બહાર હોય ને એ અને તમારે જો આ હાથ છે ને તમારું એ બેન અમને આવડતું જ હોય તમે નો શીખવાડ. તમારે 10 છોકરા છે અમે કોઈ આવું ન કર્યું તમારે જેવું. કાંઈ વાંધો નહીં છો હવે અમને આવડે છે. તમારા સમયની વાત ન કરો અત્યારે બધી સરકારની સમયની વાત છે બસ અમારે 10 છોકરા છે અમે કોઈ દી આવા ખેલ ન કર્યા બેન. છોકરા હતા કે 10 અત્યારે હયાત છે. આ 10 છે ને એ મસ્તીના છે બાડા છે. આને તો 10 વાર ખાવું તોય નથી મમ આવતું ઓલું નથી બધાય પતવા જ કરવા સટાણની બાયુને પણ એને ધાવણ આવતું જ હોય નથી આવતું એવું ન હોય બાળક ઘરે જ જાતું હોય. કેટલા વખત પીટી કરે છે દિવસમાં 7 થી 8 વખત તો નોર્મલ છે બેન. જો બાળક પીટી કરતું હોય ને એનો વજન વધતો હોય ને તો બરોબર જ હોય એટલે પીટી પૂરું થઈ જતું જોઈએ કાંઈ વાંધો ન હોય.
અને અત્યારે છે ને હવે મુક્તાબેન અત્યારે વહુને તમે કહેવાનું કે સરકાર તરફથી અત્યારે કેટલો પોષણયુક્ત આહાર મળે છે ને પેકેટ લઈ આવે છે એમાંથી એને નાસ્તો બનાવીને ખવડાવવાનું તમારે એને સમજાવવાનું બધુંય ખાય છે. અને ઘરે તમારે અત્યારે ખોટા બીજા અમારે છે ને એનું બધાય બહારના ફૂડ બધાય બંધ કરી દેવાના છે અને આ આંગણવાડીનો નાસ્તો છે ને માનસિક થાતું નથી, બધુંય ખાય છે ને પીવે છે ને પેટે ભરાય છે. કાંઈ કામે નથી કરતું. પણ તો એને ધાવણ કેમ નથી આવતું બહારના નાસ્તા ખાતા હોય તમારે થોડુંક એમાં એને ધ્યાન હવે દેવું. તમે બહુ સારા છો સારી શકો છો તમારા વહુને એટલે આવું ધ્યાન કેવું છે? રાખજો. જોવો જોઈએ ગળતિયા છે. હા, સરસ થઈ ગયા છે આવું નવું ધ્યાન રાખજો એટલે ઠીક થશે. અને હવે આંગણવાડી બેન બોલાવે ને ત્યારે મોકલજો ભલે ના ન પાડતા ભલે આવો. એનો સમય થાય એટલે સારું જો સાસુમાં કે ને એમ કરજો એમ તો ડાયા છે બધું સમજી જશે ઓલું ગળથુંથી નો પીવડાવાય, બધું નો પીવડાવાય. પેલા જમાનામાં હું નતા પીવડાવતા, એને ગુણ આવે, બધુંય પીવડાવવું પડે. આ તો પીએ અત્યારે બધાય. બધુંય પીવડાવવાનું. અત્યારે માતાના ધાવણમાં બધું હોય છે એને આ મને સમજાયું ત્યારે મને ખબર મને પડી બેસ ગળથુંથી નો પીવડાવાય. તમારે 10 છોકરા છે, હું નહીં પીવડાવી તમારા હોય. 10 છોકરાને તમે ગળથુંથી પાઈ દી એટલે તમને શ્વાસ ચડે છે ને કાંઈ શ્વાસ નથી ચડતો. અસલ ગુણ એવા શ્વાસ એ પેલો ઘણો આપતો હોય તમારો છોકરો શ્વાસ જ ચડે છે કાંઈ ન થાય. અસલ છે છોકરા મારે. કાંઈ વાંધો નહીં મુક્તાબેન હવે ડિજિટલ સમયમાં તમે થોડુંક બે વહુનું ધ્યાન દેજો બરાબર હા, જી. તમે ડાયટ છો ને સારા જ છો બહુ ધ્યાન રાખજો ને સાસુ સિવાય